નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સેમેસ્ટર બીજાનો પહેલો પાઠ એટલે કે 8મો પાઠ બેઝિક પદાવલી અને નિત્યસમના ટેક્સ્ટબુકના 8.2 બેઝિક પદાવલીના ગુણાકારની પ્રસ્તાવના શીખીશું. થિયરી વિભાગ. જો ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દેજો. પહેલો પોઈન્ટ એમ કીધું છે બિંદુઓની ભાત એટલે કે ડિઝાઇન, ટપકાની ડિઝાઇન આપી છે. તમે જુઓ એની રો કેટલી છે? 4 છે, 4 બરાબર, 4 રો છે અને કોલમ કેટલી છે ઊભી? 9. તો 4 રો અને કોલમ 9 બરાબર, એનો ગુણાકાર કરીએ તો શું મળે? 9 × 4 = 36 બરાબર. એ જ રીતના અહીંયા રો છે આડી લાઈન 5 છે અને ઊભી લાઈન છે ટપકાની 7. 5 × 7 = 35. હવે આપણે ક્વેશ્ચન પૂછ્યો, અહીં આપણે અંક કિંમત આપી નથી, અહીં આપણે આપી દીધું એમ અને એનની કિંમત. હવે આ એમ કેટલા છે તમે જુઓ બિંદુ બરાબર. રો કેટલી? 1 2 3 4 5 6 ને 7. તો એમ કેટલા થયા? 7. એન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો 9 7 ને આ 63 થઈ જાય બરાબર. આપણે ખ્યાલ પડી ગયો. આ રીતના પદ્ધતિ વાઇઝ આ ગુણાકારને લીધે. હવે એ જ રીતના આમાં પદમાં કિંમત મૂકીએ આપણે તો કઈ રીતના થાય? અહીં હારની સંખ્યામાં 2નો વધારો કર્યો છે. જો હાર એટલે સંખ્યામાં 2નો વધારો +2 કર્યો છે અને સ્તંભની સંખ્યામાં 3નો વધારો કર્યો. સ્તંભ એટલે કે ઊભા છે એને 3નો વધારો કર્યો છે. તો આ વસ્તુ આપણે અમે શીખવાની છે બરાબર. એ આપણે આગળ જોઈએ. ત્યારબાદ એક પરિસ્થિતિ કે શું તમે અન્ય કોઈ એવી પરિસ્થિતિ વિચારી શકો જેમાં 2 બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે? આ રીતના ગુણાકાર L × B તો આપણે શીખી ગયા. હવે પરિસ્થિતિમાં આ આપણે આવડો લંબચોરસ વધારે મોટો કર્યો છે અને અહીંયા પહોળાઈ ઓછી કરી. જો લંબાઈ મોટો કર્યો, 5 વધારો +5 કર્યું છે અને પહોળાઈમાં 3 ઘટાડ્યું છે. તો એનો ગુણાકાર આ રીતના થાય L + 5 × B × 3. રેડી? એ રીતના લખાય. અહીંયા આ છે L છે અને ગુણકમાં છે B છે, એટલે લંબાઈ × પહોળાઈ જ છે. આગળ આપણે ડિટેલમાં ઉદાહરણથી સમજીએ એટલે ખ્યાલ પડશે. શું તમે ઘનફળ વિશે વિચારી શકો? ઘનફળ એટલે કે જેને લંબાઈ હોય, L એટલે કે લંબાઈ, B એટલે પહોળાઈ, આમ પહોળાઈ અને આમ હાઈટ, H એટલે ઊંચાઈ. તો આ લંબઘન છે. લંબચોરસમાંથી બને એ લંબઘન કહેવાય ઘન, અને ચોરસમાં જ બને એ સમઘન કહેવાય. એટલું યાદ રાખવાનું. ચોથો પોઈન્ટ એમ કીધો, સરિતા એક ઉદાહરણ આપી સમજાવે છે કે જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કુલ ચૂકવવાની રકમ શોધવા ગુણાકાર કરવો પડે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું, 1 ડઝન કેળાની કિંમત આટલા રૂપિયા, P ધારી લીધા છે બરાબર. તો એને ગુણાકાર કરવો પડે. કેટલા ડઝન લેવાના? પછી શાળાના પ્રવાસ માટે જરૂરી કેળા Z ડઝન છે. તો કુલ ચૂકવવાની રકમ કેટલી? દાખલા તરીકે P બરાબર લઈ આપણે 1 ડઝન કેળાની કિંમત આપણે દાખલા એક્ઝામ્પલ તરીકે 20 લઈ અને કેટલા ડઝન જોઈએ છે? તો કે આપણે કુલ થઈને 30 ડઝન જોઈએ છે કેળા. તો શું થયું કિંમત? તો અહીં મૂકીએ આપણે Pની કિંમત 20 ગુણકમાં 30 લખવાનું બરાબર. એટલે 3 2 6 અને પાછળ લગાડે 2 મીંડા 600 કેળા થાય બરાબર. હવે ધારો કે કેળાની કિંમતના ડઝનમાં 2 રૂપિયાનો ઘટાડો થાય તો જરૂરી કેળાની જથ્થામાં 4 ડઝનમાં કેટલો ઘટાડો થાય? તો 1 ડઝન કેળાની કિંમત અહીંયા આપી છે આપણે B, એમાંથી 2 ઓછા કરવાના
અને કેળાનો જથ્થો જરૂરી છે એમાંથી 4 ઓછા કરવાના છે, તો ડઝનમાંથી 4 ઓછા થશે, તો કુલ ચૂકવણી કેટલી થશે? P-2 ગુણકમાં Z-4. એ રીતના આગળ ડિટેલ દાખલો જોઈએ આપણે. હવે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. પદાવલીનો માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એક પદી કહેવાય. આગળ આપણે શીખી ગયા. દાખલા 2x છે, એક પદવાળી છે, તો શું કહેવાય? એક પદી કહેવાય. જેમાં 2 પદ હોય, બરોબર? 2 પદીનો એક પદી ગુણાકાર છે. 2 પદી કેને કહેવાય? કે જેમાં 2 પદ હોય. દાખલા તરીકે આ 2 પદ થયા. આ તો આપણે 2 એક પદીનો ગુણાકાર છે, એટલે એક પદીવાળું 4 અને x અહીંયા એ પહેલાં સમજી લઈ. તો x કેટલી વખત છે? 4 વખત છે. તો એને આપણે 4 વખત હોવાથી x કેટલી વખત છે? 4 વખત, તો 4x કહેવાય. જેમાં x છે ને એને કહેવાય ચલ, અને 4 છે ને એને કહેવાય સહગુણક. બરાબર, યાદ રાખજો. ત્યારબાદ હવે જો એક્ઝામ્પલ, x ગુણકમાં 3y છે, તો x છે એને ગુણકમાં 3 છે, અને y ગુણાકારમાં છે એને ગુણકમાં y છે. તો તમે જો આને એવી રીતના લખી શકો, સહગુણક આગળ લખવાનો અને ચલ પાછળ xy લખીએ એટલે શું થયા? 3 ગુણકમાં x ગુણકમાં yનું શું થશે? 3xy થઈ જશે. એ જ રીતના અહીંયા તમે ગુણાકાર સીધો કરી શકો છો. 5 ગુણ્યા 3, 5 3 કેટલા થયા? 15. x ને y ગુણાકાર છે એટલે 15xy આનો આન્સર છે જો છે. એ જ રીતના અહીંયા તમે જો 5 અને ઓછા 3 છે. જોજો, બેમાંથી કોઈ પણ એક માઇનસ હોય ને ગુણાકારમાં એટલે જવાબ મળશે ઓછા. આગલું પદ કે પાછલું પદ બેમાંથી એક માઇનસ હોય એટલે માઇનસ જવાબ. 5 3 15 -15 x અને y, જવાબ જો અહીંયા તમે આવશે -15xy છે. એ જ રીતના જો 5 4 તો કે 20. x અહીંયા કેટલી વખત છે? એક વખત. કાંઈ ન હોય એટલે એક વખત તો હોય. જો આધાર સરખો હોય, નિયમ છે એનો, આધાર સરખો, x અને x, આ ઘાતાંકની વાત કરું છું. આધાર સરખો હોય ને, xનો આધાર સરખો થયો તો ઘાતનો સરવાળો થાય 2 વત્તા 1 એટલે xની કેટલી થઈ જાય? 3 ઘાત. જે આન્સર છે. એ જ રીતના 5 4 20 તો -20 થશે. બેમાંથી એક માઇનસ માઇનસ. અહીં એક્સની એક ઘાત છે, અહીં એક્સની વાયની ઝેડની એક ઘાત. તો એક્સની કેટલી થશે? 1 ને 1 2 ઘાત થઈ. વાયની ઝેડની એક ઘાત, એટલે એમાં 1 લખશું નહીં, આન્સર મળી ગયો આપણે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે 3 કે તેથી વધુ એક પદીના ગુણાકાર. હવે 3થી વધારે તમને શીખડાવી દો, જો ખ્યાલ પડે. 7 5 35. 35 ગુણ્યા 2 કરો એટલે 70 થાય. કેટલા થાય? 70. x y ને z બધામાંથી એક ઘાત, એટલે x y ને z લખી નાખવાનું, આન્સર મળી ગયો 70 x y z છે. ત્યારબાદ નેક્સ્ટ અહીં જો 6 5 30 30 4 120. x કેટલી વખત? અહીંયા 1 2 ને 3 3 ને 3 6 એટલે xની 6 ઘાત થઈ. વાયની ગણીએ તો વાયની 2 ને 1 3 ને 3 6 એટલે વાયની 6 ઘાત થઈ. આન્સર આ મળી ગયો આપણે 120 xની 6 ઘાત વાયની 6 ઘાત. ત્યારબાદ ઉદાહરણ આપ્યું છે કે લંબાઈ પહોળાઈનું. લંબાઈ છે, પહોળાઈ છે, બેનો ગુણાકાર કરવાનો. જો એનું ક્ષેત્રફળ શોધવું હોય, લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધતા શું હતું? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર હતું કે લંબાઈ ગુણકમાં પહોળાઈ, એને L ગુણ્યા B આપણે દર્શાવતા. બરાબર. હવે અહીંયા તમે આનો આન્સર મેળવી શકશો. 9 4 36. વાયની કેટલી થશે? 3 ઘાત થશે ને, 2 ને 1 3. ઇઝીલી મળી જાય આપણે. 5 4 તો કે 20. એની કેટલી ઘાત? 1 જ છે. બીની કેટલી? 1 ને 1 2, બીનો વર્ગ, અને સીની 1 ઘાત થશે. એ જ રીતના 2 3 6. એલની કેટલી ઘાત થશે? 3 ઘાત.
mની 3 ઘાત. ત્યારબાદ ઉદાહરણ છે, નીચેના કોષ્ટકમાં લંબઘન માટે આપેલ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપ પરથી લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળનું સૂત્ર લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એનું સૂત્ર પેલા સૂત્ર આપણે આવડવું જોઈએ. એટલે લંબાઈની ગુણાકાર પહોળાઈ, એનો ગુણાકાર ઊંચાઈ કરવાનો. હવે 5 3 15, 15 2 30, તો 30 લખને કા સગુણમાં એની કેટલી ઘાત થશે? 1. પછી બધાની એક ઘાત છે, એ એક્સ, પછી બી વાય સી ઝેડ, અથવા તો એ બી સી લખી શકો અને એક્સ વાય ઝેડ એમાં લખી એ રીતના લખી શકો. ત્યારબાદ જુઓ તમે એમાં એમની કેટલી ઘાત છે? આ કાંઈ ન હોય એટલે એક ઘાત હોય, તો એમની 3 ઘાત થઈ ગઈ. એનની કેટલી થશે? એનની પણ 3 ઘાત થશે. પછી પીની કેટલી થશે? તો પીની 3 ઘાત થશે. ત્યારબાદ 8 4 32, 32 2 64, ક્યુની કેટલી ઘાત? 3 ને 3 6, ક્યુની 6 ઘાત થશે. બરાબર, જો અહીંયા આપણે આપી દીધા જવાબ. આપણે આગળ ગણ્યા ને એ જ જવાબ છે. તો આ તે થિયરી આપણે 8.2ની. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું દાખલાઓના. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.